શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે. 2021ની અંદર કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો અને એ મર્ડર અત્યાર સુધી અનડિટેક્ટ હતો. આ જે બનાવ હતો એની અંદર મરણ જનાર વ્યક્તિ જે આશરે 35 થી 40 વર્ષના ઉંમરના પુરુષ હતા, એની ઓળખ થયેલી ન હતી, એટલે અજાણ્યો વ્યક્તિ કે મરણ થયેલું. આ ગુનાની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી, ત્યારબાદ એલસીબી દ્વારા પણ કરવામાં આવેલી, પરંતુ અત્યાર સુધી આ ગુનો છે મર્ડરનો ગુનો અનડિટેક્ટ હતો. તાજેતરમાં અમારી એલસીબીને આ ગુના અંગે કેટલીક ગુપ્ત માહિતી મળી અને એ માહિતી વેરીફાઈ કરી અને પુરાવાઓને સાંકળવામાં આવ્યા અને હાલમાં આ જે અનડિટેક્ટ મર્ડર છે એ ડિટેક્ટ કરવામાં આવેલું છે. અને આની અંદર એક આરોપી અર્જણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા, રહેવાસી મેવાસા નેસ કુતિયાણાની વિધિવત ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ છે એલસીબી કરી રહી છે. વિગતે જોઈએ તો જૂન 2021ની અંદર આ બનાવ બનેલો અને એ સમયે આ વ્યક્તિ છે એની ઓળખ થયેલી નહીં. હાલ સુધી પણ એની ઓળખ થયેલી નથી. અમે એની ઓળખ કરવા માટે સીઆઈડી ક્રાઇમમાંથી અને આજુબાજુના જિલ્લામાંથી પણ ડેટા મંગાવવામાં આવે છે, જે કોઈ ગુમ વ્યક્તિ હોય, પરંતુ હજી એની ઓળખ સાબિત નથી થઈ. પરંતુ હાલમાં જે સાક્ષી સાહેબો અને આરોપી દ્વારા જે વર્જન આપવામાં આવેલું છે એ મુજબ આરોપી અર્જણ પરબતભાઈ કરમટા એ 16 જૂન 2021ના રોજ જુનાગઢથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને કુતિયાણા પરત આવતો હતો. એ સમયે રસ્તામાં આ અજાણ્યો ઈસમ છે એને મળી ગયેલો અને એને પોતાની ગાડીમાં એને બેસાડ્યો. અને એ જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાને ભૂખ લાગી છે અને પોતે જમવા માટે માંગ્યું, એટલે અર્જુને એને કીધું કે મારા ઘરે ચાલ, હું તને જમવાનું આપીશ, એમ કહી અને પોતાના ઘરે લઈ ગયો. ઘરે લઈ ગયા પછી એને જમવાનું ન આપ્યું, પણ એને દારૂ પીવા માટે આપ્યો અને પોતે પણ દારૂ પીધેલો હતો. અને દારૂના નશામાં એને આ અજાણ્યા ઈસમને પોતાના ઘરે ઝાડ સાથે બાંધી અને આખી રાત એને ધોકા વડે માર માર્યો અને સવાર સુધી માર મારવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થતાં અર્જણ બીડીએ પોતાની જે માલિકીની સ્વિફ્ટ કાર છે એની અંદર ડેડ બોડીને લઈ અને તળાવ પાસે સીમ વિસ્તારની અંદર ડેડ બોડી છે એનો નિકાલ કરેલો. અને હાલમાં પોલીસને જે પુરાવા મળેલા છે, પુરાવાના આધારે અર્જણ બીડીની અમે ધરપકડ પણ કરી છે. એને પોતે પણ આ ગુનાનો કન્ફેશન કરેલું છે અને ગુનાની તપાસ છે એલસીબી હાલમાં કરી રહી છે. આરોપી વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે? અર્જણ છે દારૂ પીવાની ટેવવાળો છે અને ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો વ્યક્તિ છે. એના વિરુદ્ધમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ એમ મળી, જામનગર, દેવભૂમિ, દ્વારકા એમ મળી લગભગ 29 જેટલા ગુનાઓ, જેમાં મોટાભાગના ગુનાઓ છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, 185ના છે. એના વિરુદ્ધમાં 2 ફેટલ એક્સિડન્ટના ગુનાઓ પણ દાખલ થયેલા છે. અને આરોપી છે ખૂબ જ જનૂની અને આક્રમક સ્વભાવનો છે. પોતાના કુટુંબના પણ એને પોતાની માતાને, પોતાના પિતાને, એના ભાઈઓને, એની પત્નીને, તમામ લોકોને એને માર મારેલા છે. એટલે એનો ઘરની અંદર અને ગામની અંદર પણ ખૂબ જ ત્રાસ હતો. જે મૃતક જે છે એનું જે ઓળખ નથી થઈ, તો હવે કઈ રીતના પોલીસ અત્યારે પ્રયાસ કરે છે ઓળખ થઈ શકે? હાલમાં અમે પોરબંદર જિલ્લાના, આજુબાજુના જિલ્લાના અને ઇવન અમે સીઆઈડી ક્રાઇમમાંથી પણ ગુમ થયેલા વ્યક્તિઓની વિગતોનો ડેટાબેઝ મેળવી લીધો છે. અને આ જે સમયગાળા છે એ સમયગાળાની અંદર જે વ્યક્તિઓ ગુમ થયેલા છે એની ઉંમર, એના ફોટોગ્રાફ્સ એની સાથે મેચ કરી અને અમે એની ઓળખ સાબિત કરવાનો હાલમાં પ્રયાસ કરીએ છીએ. સાહેબ, પોલીસ જ ફરિયાદી બની છે?
હા, કારણ કે જે તે સમયે પણ આ વ્યક્તિ જે અજાણ્યા હિસાબ હતા એટલે પોલીસ જાતે ફરિયાદી બની અને ગુનો દાખલ કરે છે.